આ જવાબ કે લખાણ સમજણની પુખ્તતા ધરાવતા વયસ્કો માટેનું છે. કૃપા કરીને 18 થી 21 વર્ષથી નાની વયના લોકોએ ના વાંચવું કે ન સાંભળવું. આ પ્રશ્નનો જવાબ આપવો એ થોડુંક પડકારજનક લાગે છે. સુહાગરાત કે સેક્સ વિશે વાતો કરવી એ આપણા જ કોઈ વસ્તુને ઉન્નત બનાવી શકીએ છીએ કે નિમ્ન બનાવી શકીએ. સુહાગરાતનો મુખ્ય અર્થ. સુહાગરાત એટલે પરણ્યા પછીની નવદંપતિની પહેલી રાત જે પતિના ઘરે હોય છે. આ સંપૂર્ણપણે ભારતીય શબ્દ છે અને એને ભારતીય લગ્ન જીવનની પરિભાષાનો શબ્દ કહી શકાય. 100% યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ આ રાત્રિની આશાઓ અને અરમાનો સાથે રાહ જોતા હોય છે. અને મોટા ભાગના એટલે કે 95% યુગલો આ રાત્રિ દરમિયાન સેક્સ માણે છે. એ અલગ વાત છે કે ઘણા બધા યુગલો લગ્ન કર્યા અગાઉ એટલે કે સગાઈ થયા બાદ પણ સેક્સ માણી ચૂક્યા હોય છે. પરંતુ લગ્ન જીવન એટલા માટે સેક્સ નથી. એમ છતાં લગ્ન જીવનની સફળતા માટે સ્વસ્થ સેક્સ લાઈફ પણ જરૂરી છે. લગ્નની પહેલી રાત દરમિયાન સેક્સ ન કરવું જોઈએ એ માટેના કારણો જણાવું છું. પ્રથમ, કોઈ પણ સ્ત્રી પરણીને સાસરે જાય છે ત્યારે એ એક જ એવી વ્યક્તિ છે કે જેના પક્ષનું એટલે કે પિયરનું એની સાથે કોઈ જ નથી હોતું. 2, એના મનમાં કેટલાય વિચારો આવે છે કે આ અજાણ્યા ઘરમાં શું મને કોઈ સમજી શકશે? મારી તકલીફો હું કોના સમક્ષ રજૂ કરીશ? શું મારી સાથે સાસુ મમ્મી જેવું બની શકશે? શું મારામાં રહેલી મર્યાદાઓ ઘરકામ રસોઈ વગેરે આ ફેમિલી સ્વીકારશે કે એ માટે મને મેણા ટેણા મારશે? આ અને આવા હજારો પ્રશ્નો એને સતાવી રહ્યા હોય છે. કોઈ પણ પુરુષ પોતાની જાતને એ પરણિતાની જગ્યાએ મૂકે તો જ સમજાય. દરેક પરણી ચૂકેલ કે પરણનાર વરરાજાને હું એક સિમ્પલ વાત કહું છું કે તમારી મોટી નાની બહેન, સગી અથવા બહેનનું જ ઉદાહરણ લ્યો. એ પરણીને ગઈ ત્યારે તમને એ બહેન માટે કેવી ચિંતા થઈ હતી? તમને થોડાક સમય એવી પણ થયેલી હતી કે શું એ પરિવારમાં મારી બેન સેટ થઈ શકશે કે નહીં? અથવા એને કેવું અજાણ્યું લાગતું હશે? એ ઘરને પોતાનું જ કરવામાં કેટલોય સમય લાગશે? આ બધા એવા પ્રશ્નો હોય છે કે એ આપણે કોઈની સમક્ષ રજૂ કરતા નથી. હું તો એમ માનું છું કે એ પરિણીતી એક યોદ્ધો છે જે એક મોટા લશ્કર વરરાજાની જાન સામે અડીખમ એકલી વીર છે. ટૂંકમાં પત્નીની નિર્વસનને દૂર કરવી ખૂબ જ જરૂરી હોય છે અને એ પતિ સારી રીતે કરી શકે છે. આ સિવાય પણ વાતો કરવી, એકબીજાની નજીક રહી હાથમાં હાથ પરોવીને આંગળીઓની પસવારતા વાતો કરવી અને પછી તમારે પતિ પત્ની હોય પછીના વર્ષોમાં તેઓના જીવનમાં આવનાર સુખ દુઃખમાં સાથે રહેવા માટે એકબીજાનો સાથ ક્યારે પણ ન છોડવા માટે નિર્ધાર કરવાનો છે. 4, લગ્નની અગાઉથી શરૂ થયેલી તૈયારી, દોડધામ, કામકાજ, સેક્સ સુહાગરાતના દિવસ એટલે કે લગ્ન દિવસ સુધી ચાલે છે. જેમ પતિ પત્ની પણ કપડામાં જાતને બાંધીને થાકી ગયા હોય છે ત્યારે આરામ કરવો જરૂરી છે. સેક્સ નહીં સુહાગરાતે સેક્સ યોગ્ય કે નહીં નો જવાબ એટલો જ હોઈ શકે કે ભલે તમે ગમે તેટલા એકબીજાને ઓળખતા હોવ કે અજાણ્યા હોવ, તમારા માટે લગ્નની પહેલી રાત એક જીવનભરની યાદગાર રાત હોય છે. માટે તેનું મૂલ્યાંકન ફક્ત સેક્સના આધારે ન થઈ શકે. સેક્સ માટે ઉતાવળા ન થવું જોઈએ. સુહાગરાતે ભરપૂર પ્રમાણમાં પ્રેમ કરવો જોઈએ. શારીરિક અને ભાવનાત્મક રીતે અહીં ચુંબનો, શરીર પરના અંતિમ સંવેદનશીલ અંગો જેમ કે કાનની બૂટ, પીઠ, હોઠ, નાક, સ્તન અને પ્રેમથી સ્પર્શવા, હળવેથી દબાવવા કે જેથી સ્ત્રીની સુખની અનુભૂતિ થાય અને એ સેક્સ માટે તૈયાર થાય એવું લાગે ત્યારે જ સંભોગ કરવો જોઈએ. લગ્નની રાત કેવી હોય તે ફક્ત તમારો નિર્ણય હોવો જોઈએ. તેના પર કોઈ રીતિ રિવાજનો દબાવ ન હોવો જોઈએ.
સેક્સ માણો કે પ્રેમપૂર્વક વાતો કરીને રાત પસાર કરો કે પછી પ્રેમથી એકબીજાને ગળે મળીને સૂઈ જાઓ, જે પણ થાય તે તમારી બંનેની મરજીના આધારે થવું જોઈએ, નહીં કે કોઈના દબાણને વશ થઈને. સુહાગ રાતે મોટાભાગના કિસ્સાઓમાં પુરુષોમાં સેક્સની ઉતાવળને લીધે સ્ત્રીઓમાં એક ગ્રંથિ બંધાઈ જાય છે કે બધા પુરુષો સેક્સ ભૂખ્યા હોય છે. વાસ્તવમાં સેક્સની ડ્રાઈવ પુરુષોમાં વધારે પ્રબળ હોય છે. કુદરતે આ સૃષ્ટિને બહેતર બનાવવા માટે, ટકાવી રાખવા માટે પુરુષોમાં સેક્સની ઉતાવળની ઈચ્છાને એવી રીતો વિસ્મયજનક બનાવી છે કે એના વિશે થોડુંક વિચારતા દંગ થઈ જવાય. સેક્સમાં સ્ત્રીની યોનિમાં લિંગ પ્રવેશ થાય, વીર્યોત્સક થાય કે તરત જ પુરુષ ઢીલો પડી જાય છે, પડખું ફેરવી લે છે, જાણે કે એનામાં વૈરાગ્યની ફિલિંગ થઈ જાય છે. કુદરત સાંકેતિક કરે છે કે હવે તારી જરૂર નથી. આ એક સર્વસામાન્ય લક્ષણ છે, પણ એનો અર્થ એ નથી કે એમનામાં પ્રેમ હોતો નથી. સ્ત્રીઓ ભાવના પ્રધાન હોવાથી ભાવનાત્મક પ્રેમ વધારે ઝંખે છે, કાળજી ઝંખે છે, અને એથી વિશેષ પુરુષના માત્ર પ્રેમભરા શબ્દોથી એને ઓર્ગેઝમ સુધીની ફિલિંગ થઈ શકે છે. આ વાત પુરુષને ગળે નહીં ઉતરે. આ જ કારણ છે કે સુહાગ રાતે હજારો સેક્સ કરતા યુગલોમાંથી માંડ 4-5 યુગલ જ એકસાથે સેક્સનો આનંદ માણી શકે છે. આ રેર છે. હું જાણું છું કે આ દુઃખદ અને ચોંકાવનારું સંશોધન નિવેદન છે. મૂળ વાત એ છે કે સુહાગ રાતે પુરુષે સ્ત્રીને મહત્તમ આનંદ માટે પૂછવું જોઈએ. આ દુનિયામાં સેક્સ એ જ એકમાત્ર એવો આનંદ છે કે જેમાં આનંદ આપનાર અને લેનાર બંને અન્યોન્યને ભરપૂર પ્રમાણમાં આનંદ આપે તો જ એ આનંદ પોતાને મળે. એમાં જરા પણ અન્યને ઓછો આનંદ આપ્યો તો સમજી લેવું કે પોતે પણ એ આનંદથી વંચિત રહેશે. માટે બંનેની એક જ ઈચ્છા હોવી જોઈએ, હું સામેવાળાને કઈ રીતે મેક્સિમમ આનંદ આપી શકું. સુહાગરાતનું કે સેક્સ લાઈફનું આ એક અફર સત્ય છે. ધન્યવાદ.